દર્શના, આ 2020નું વર્ષ કેવું રહ્યું? શું કહું હિતાંશ, તું આપણા દર્શકોને પૂછીશ તો પણ જવાબ એ જ મળશે, કોરોના કોરોના અને કોરોના. મિત્રો, આ વર્ષની અંદર આપણે દુઃખની ઘડીઓ પણ જોઈ અને જો જીવ બચ્યો તો સુખની ઘડીઓ પણ જોઈ. સાચી વાત, પણ સાથે જ ગુડ ન્યૂઝના આ કાર્યક્રમે સારી એવી વાતો લોકો સુધી પહોંચાડી છે. જી હા, આ પોઝિટિવ વિચારોને આપના સુધી પહોંચાડવામાં મેં કોઈ કચાશ બાકી નથી રાખી. આવો આ 2020ના વર્ષની ગુડ ન્યૂઝ ગુજરાતની યાદોની એક સફર કરીએ. કોરોના કાળમાં શિક્ષણમાં નીત નવા પ્રયોગો થતા આપણે જોયા છે. रुक जाना नहीं तू कहीं हार के कांटों पे चल के मिलेंगे साए बहार के. ચાલો હવે વાંધો બધા તૈયાર થઈ ગયા છે તો અહીંયા આપણે વિના છે. તમસોમાં જ્યોતિર્ગમય અર્થાત અંધકારથી પ્રકાશ તરફ જવું. બીજી રજાઓ ન લેતા અમે અમારી ફરજ પર હાજર છીએ અને ગમે ત્યારે અમને ફરજ પર ઇમરજન્સીમાં બોલાવે તો પણ હું હાજર રહેવા માટે તૈયાર છું. દિમાગમાં પોઝિટિવનેસ છે કે મેં કોઈ બીજાને મદદ કરી કે મારાથી કોઈ બીજો વ્યક્તિ જે છે એ જલ્દી સારો થઈ જશે ને એને કોરોના વાયરસમાંથી બહાર આવી શકશે. પ્રેમ જયશંકરે રાજસ્થાનની વિવિધ હોસ્પિટલમાં ટ્યુમરના નિદાન માટે ઘણા પ્રયાસ કર્યા, પરંતુ ક્યાંય સફળતા ન મળી. છેલ્લે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં આવીને તેઓને સફળતા મળી. જ્યારથી આ કોરોનાની બીમારી એવી છે ત્યારથી લોકો આયુર્વેદ ઉપર વિશ્વાસ કરવા માંડ્યા, ત્યારથી અમારું જે કાઉન્ટર હતું એના કરતાં ડબલ ગણું થઈ ગયું છે. આપત્તિને અવસરમાં ફેરવી દે એ જ સાચો ગુજરાતી. કોરોના કાળમાં ગુજરાતીઓમાંથીની આ કહેવત ફરી એકવાર સાચી સાબિત થઈ છે. ये शॉप मेरी नहीं है लेकिन किराए पे रखी है और छोटा सा बिजनेस कर रहा हूँ ताकि मेरा जीवन निर्वाह हो सके, मैं अपने फैमिली को कुछ मदद हो सकूँ. એટલે પ્રવૃત્તિ કરશો તો રસ્તો નીકળશે, એટલે નીકળશે જ. અને ફરી કહું છું કે હાર પચાવતા શીખજો તો જીત મળશે.